આ પત્રકારત્વ ના ક્ષેત્રે હતી અને એમાં જ એક વળાક આવી ગયો જીવનમાં કે જી 1993માં મુંબઈનો જે બદનામ ગલીઓ કહેવાય કમાઠીપુરા, ત્યાં આપણા સુનિલ દત્ત સેક્સ વર્કર પાસે રાખડી બંધાવા ગયા હતા અને એ રિપોર્ટિંગ કરવા હું ગયેલી. અને ત્યાં એ વખતે મેં જોયેલું કે આ બદનામ ગલીઓ ખરેખર કેવી હોય. એ મને એવું વિચાર આવેલો કે હું જઈને અંદર જોઉં, અને અંદર જઈને જોયું કે જે કોઠા કોને કહેવાય, કોઠાની અંદર ગઈ તો પિંજરા હતા લાકડાના, અને એમાં નાની નાની છોકરીઓ હતી જે કોઈ સૂતી હતી, કોઈ મેકઅપ કરતી હતી. અને એ લોકોને મેં બહુ નાની નાની હતી, 12 વર્ષની 14 વર્ષની. અને એને મેં પૂછ્યું કે તમે શું કરો છો, ભણવા જાઓ છો, તમારી મમ્મી સેક્સ વર્કર છે? અને છોકરીઓ રડવા માંડી અને કે ના, આ ગંદુ કામ અમે કરીએ છીએ અને અમે નેપાળથી આવ્યા છીએ. ને એને એ જે વાત શરૂ કરી અને ત્યારે જ મને વિચાર આવ્યો કે અરે, આ લોકો એ કે છે અમારે અમારા ઘરે જવું છે, અમારા મા બાપ પાસે જવું છે, અમને કોઈ દલાલે લાવીને વેચી નાખ્યા છે, અમને કોઈ બચાવનારું નથી. તો મેં કીધું હું તમને મદદ કરું, હું તમને ટિકિટ કરાવી આપું, તમે જાઓ ઘરે. તો કે ના, આમ અહીંથી બહાર ન નીકળવા મળે, અમને વેચી નાખ્યા છે. અને આ વાત મેં રાત્રે મારા ઘરે જઈને મારા પતિને, બાલકૃષ્ણ આચાર્યને કરી કે આવું આવું છે. તો ત્યારે જ એમણે મને કહ્યું કે અરે, આ તો ટેલિપથી થઈ. હું પણ આ બાબતની જ તારી સાથે ચર્ચા કરવાનો હતો કે મારા ઇલેક્ટ્રોનિક શોપમાં એક બંગાળી છોકરો છે, એક છોકરીને પ્રેમ કરે છે, પણ એ છોકરી ધંધાઘરમાં છે અને એને ત્યાંથી છોડાવવાની છે. તું પત્રકાર છે, તને પોલીસ ને પોલિટિશિયનો સાથે સારી ઓળખાણ છે, તો તું કઈ હેલ્પ કરી શકે? અને આમાંથી શરૂ થયું એક છોકરીને બચાવવાનું. અને એક છોકરીને જ્યારે અમે લોકો બચાવવા ગયા ત્યારે 13-14 છોકરીઓ બહાર આવી